हेलो फ्रेंड्स, वेलकम टू आर्यन क्लासेस में तमारा बधाનું हार्दिक स्वागत है। चलो विद्यार्थीओ, फटाफट આપણે મનોરત્ન 3.1 માં પ્રશ્ન નંબર 4 નો દાખલા નંબર રૂપલક્ષી સાબિતી જે 34 નંબર છે, તો આજે આપણે 34 નંબરની રૂપલક્ષી સાબિતીને રચીને સિદ્ધ કરવાની છે। હવે 34મા નંબરની રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરવાની છે, તો સૌથી પહેલા આપણે નિયમ પ્રમાણે શું કરવાનું, તો અહીંયા ધ્યાન આપવાનું। હવે અહીંયા ધ્યાન આપશો તો કે હા આપીશું, કેમ નહીં। तो जो अहींया तमे तो सौथी पहला आपणे डी विधान ने लाववुं पड़शे, डब्ल्यू विकल्पन बी विधान ने एक आ विधान ने लाववुं पड़शे, आ विधान ने लाववुं पड़शे अने आ विधानमां विकल्पन पछी निषेध ए छे, तो विकल्पन पछी जे विधान होय तो ए विधाननो एड थाय। एक ज विधान छे एटले एडनो नियम आवे, ए आपणी थोड़ी बुद्धि लागवी जोईए। ओके, रेडी? चालो हवे हवे शुं करवानुं, तो के हवे आपणे डी विधान अने डब्ल्यू विकल्पन बी विधान ने फलित करीशुं। तो के हाँ चालो हवे एना माटे शुं करशुं, तो आपणे 1 થી લઈ અને 4 आधार विधानोनो उपयोग करीशुं અને આપણે આ વિધાનોને નિષ્પન્ન કરીશું। હવે જો અહીંયા ડબલ્યુ વિકલ્પન બી છે, તો અહીંયા ડબલ્યુ વિકલ્પન બી મતલબ ડબલ્યુ વિકલ્પન બી એ આપણે સીડીના નિયમ પ્રમાણે આપણે લાવીશું। ઓકે, એ તમે થોડું ધ્યાનમાં લેજો। જે મેં તમને કીધું છે કે 30 થી લઈ અને છેલ્લા જે 40 નંબર સુધીની રૂપલક્ષી સાબિતીઓ છે એમાં સીડીનો નિયમનો ઉપયોગ થયેલો છે। ઓકે, ચાલો હવે આપણે અનુમાનના નિયમોનો ઉપયોગ કરીએ અને આપણે આ વિધાનોને ફલિત કરીએ। ચાલો વિદ્યાર્થીઓ, ચાલો 5મા નંબરે આવો। હવે અહીંયા જો ડીની જરૂર છે, તો અહીંયા જો આ ડી છે, તો કે હા છે ને, તો ડીને આપણે સૌથી પહેલાં અહીંયા મૂકી દઈશું। નહીં, એવું નથી કરવું, પહેલાં આપણે મૂકવું હોય તો પણ તમે મૂકી શકો, ડીને પહેલાં ફલિત કરવું કરી શકો, પણ આપણે પહેલાં ડબલ્યુ વિકલ્પન બી લાવવું છે, પહેલાં એ લાવી દઈએ। ડી તો ફટાફટ આપણે જ્યારે ચાહીએ ત્યારે એને સિમ્પના નિયમ પ્રમાણે નીચે તમે નિષ્પન્ન કરીને મૂકી શકો। ઓકે, ચાલો હવે આપણે સૌથી પહેલાં શરૂઆત કરવી છે વાલા વિદ્યાર્થીઓ। તો સૌથી પહેલાં આપણે શું કરીશું, તો અહીંયા થોડું ધ્યાન આપો। અહીંયા એક સમુચય છે, એટલે સમુચય એટલે સિમ્પનો નિયમ લાગશે। અહીંયા વિકલ્પન છે એટલે આપણે ડીએસનો નિયમનો ઉપયોગ કરશું। અહીંયા શરતી છે, તો શરતી છે તો શરતીવાળા તો ઘણા બધા નિયમો છે, તો જે નિયમનો ઉપયોગ થાય એ આપણે જોઈ લઈશું। ચાલો હું સૌથી પહેલાં નિષેધ ટીને અહીંયા નિષ્પન્ન કરું છું। તો કે કેમ તમે નિષેધ ટીને નિષ્પન્ન કર્યું, તો ટીને એટલા માટે નિષ્પન્ન કર્યું કે જો ટી અહીંયા છે અને એની પછી વિકલ્પન છે, વિકલ્પન એટલે ડીએસનો નિયમ લગાડીને આપણે આ વિધાનને નિષ્પન્ન કરી શકીએ। તો કે કેવી રીતે, હું અહીંયા લખું છું ડીએસનો નિયમ, ડીએસનું રૂપ થાય પી વિકલ્પન ક્યુ નિષેધ પી, તેથી ક્યુ। ઓકે, હવે આ નિયમ અને આ રૂપ પ્રમાણે તમે અહીંયા જુઓ તો આપણું આ 3જા નંબરનું વિધાન છે। જો મેં આ નિષેધ ટીને નિષ્પન્ન કર્યું પણ લખવાનું રહી ગયું છે કયા નંબરના આધાર વિધાન પરથી, તો કે 4 નંબર નિયમ સિમ્પનો લખી દો, સિમ્પનો નિયમ। આ તો તમને ખબર છે ને કે સમુચય છે એટલે સિમ્પનો નિયમ આવે, સિમ્પના નિયમ પ્રમાણે તમે આ પી વિધાન છે, પી એટલે ડી છે, ડીને નિષ્પન્ન કરી શકો, નિષેધ ટીને નિષ્પન્ન કરી શકો। મારે જરૂર હતી નિષેધ ટીની, તો મેં નિષેધ ટીને હાલ નિષ્પન્ન કરી છે। ઓકે, ચાલો હવે 6થા નંબરમાં આવશું। હવે આ નિષેધ ટી છે, તો નિષેધ ટી મતલબ ટી કે નિષેધ ટી ઉપર ક્યાંય દેખાય છે, તો કે હા આ 3જા નંબરમાં છે। જુઓ, તો હું ડીએસનો નિયમ લગાડું, કારણ કે અહીંયા ટી પછી વિકલ્પન છે, તો વિકલ્પન આવતું હોય એવો અનુમાનનો નિયમ ડીએસનો છે। તો આ પી વિધાન છે, તો આપણું પી વિધાન, વિકલ્પન એટલે આ વિકલ્પન, ક્યુ વિધાન એટલે આપણું આ આખું વિધાન ક્યુ વિધાન છે। હવે ડીએસના નિયમ પ્રમાણે પીનો નિષેધ કરેલો છે, તો પીમાં કોણ છે, ટી છે, તો ટીનો નિષેધ અહીંયા આપણે ઉતારે, તો કે હા હવે ક્યુ વિધાનની નીચે નિષ્પન્ન કરો, તો આપણું ક્યુ વિધાન છે, તો આખા વિધાનને આપણે નીચે નિષ્પન્ન કરીશું। તો અહીંયા લખીશું આર સમુચય ડી, કૌંસ હોય તો કૌંસમાં રાખવાનું, પછી શરતી અને ડબલ્યુ છે તો લખો ડબલ્યુ। ચાલો આટલું થઈ ગયું। હવે તમે આ વિધાનને ક્યાંથી નિષ્પન્ન કર્યું, ફલિત કર્યું છે, તો કે 3 નંબર અને અહીંયા 5 નંબરના આધાર વિધાન પરથી અને નિયમ ડીએસનો લખી દો, ડીએસ। ચાલો આટલું થઈ ગયું। ચાલો 7મા નંબરમાં આવીશું। ઓકે, હવે 7મા નંબરમાં આવી ગયા છે, તો હવે આપણે શું કરીશું, તો થોડી નજર કરવાની કે કોઈ નિયમ લાગુ પડે એવો છે, પણ લગભગ અહીંયા મને કોઈ નિયમ લાગુ પડે એવું દેખાતો નથી। તો કોઈ નિયમ જ્યારે લાગુ ના પડતો હોય ત્યારે તમારે સીડીનો નિયમ વિચારવાનો। ચાલો હવે સીડીના નિયમ પ્રમાણે હું અહીંયા સીડીનું રૂપ લખી દઉં છું, પી શરતી ક્યુ, આર શરતી એસ, પી વિકલ્પન આર, તેથી ક્યુ દેખાય તો છે ને, એક જ મિનિટ હા, ચાલો ક્યુ વિકલ્પન અને એસ। ચલો આટલું આપણી જોડે છે, તો કે હા છે। હવે જો અહીંયા ડબલ્યુ વિકલ્પન બી છે, તો મતલબ આ ડબલ્યુ વિકલ્પન બી એ કયું વિધાન હશે, તો કે છેલ્લા નંબરનું વિધાન હશે। તો મતલબ આ ક્યુ એટલે આપણું આ ડબલ્યુ, તો હું ક્યુની જગ્યાએ ડબલ્યુ લખું। હા ચલો, વિકલ્પન એટલે આપણું આ વિકલ્પન અને આ બી છે એટલે આપણું એસની જગ્યાએ છે બી વિધાન। ઓકે, તો જે જગ્યાએ ક્યુ આવતું હોય ત્યાં તમે ડબલ્યુ મૂકો, જે એસ આવતું હોય ત્યાં તમે બી મૂકો। કેમ કે આપણે હવે આ વિધાનને ફલિત તો કરવું પડશે ને સીડીના નિયમ પ્રમાણે।
કારણ કે વિકલ્પન છે એટલે સીડીનો જ નિયમ લાગુ પડશે. ચાલો હવે ડબલ્યુ વિકલ્પન બી છે, ક્યુની જગ્યાએ ડબલ્યુ અને એસની જગ્યાએ બી મૂકો. તો કઈ જે જગ્યાએ ક્યુ હોય અહીંયા ક્યુ છે તો ક્યુની જગ્યાએ મૂકો ડબલ્યુ અને ડબલ્યુની આગળ પી વિધાનની ખબર નથી તો ખાલી જગ્યા રાખો. ચાલો એસ એટલે બી તો એસની જગ્યાએ આપણે લખીશું બી. ચાલો આગળ શરતી આગળ ખાલી જગ્યા, કારણ કે પી વિધાનની ખબર નથી ને અહીંયા આર વિધાનની ખબર નથી. ચલો ડબલ્યુ અને આગળ શરતી હોય એવું કોઈ વિધાન તમને અહીંયા જોવા મળે છે? ચેક કરો તો. આ થઈ જો છઠ્ઠા નંબરે ડબલ્યુ શરતી અને આગળ આ વિધાન છે. આ વિધાનની આપણને ખબર નથી પણ અહીંયા તો છે ને, તો અહીંયા તમે લખી શકો. અહીંયા કયું વિધાન આવશે? આર સમુચય ડી આવશે. આ કયા નંબરમાં છે આ વિધાન? 6 નંબર. તો 6 નંબર લખવાનું. ચલો બી શરતી ખાલી જગ્યા. તો બી આ થઈ જો બી શરતી અને આગળ વિધાન છે એ, જે આપણને ખબર નથી, જે હવે મળી ગયું એ છે. હવે જોજો આ પી મળી ગયું, આ પી વિધાન, અહીંયા આર વિધાન મળી ગયું. તો હવે નીચે ત્રીજા નંબરનું વિધાન કયું છે? તો કે પી વિકલ્પન આર. પી વિકલ્પન આર. તો જો અહીંયા મૂકી દઈશું પી એટલે આપણું આર સમુચય ડી. તો લખો આર સમુચયને ડી. પછી જે વિકલ્પન લખો વિકલ્પન આર. આર ક્યાં છે? આ રહ્યો આર. આ આરની જગ્યાએ એ છે ને તો એ. આવું વિધાન તમને કઈ જગ્યાએ જોવા મળે છે? આર સમુચય ડી વિકલ્પન એ. તો જો આ રહ્યું આર સમુચય ડી વિકલ્પન એ. કયા નંબરે છે? કે બીજા નંબરે. અને આ વિધાન પહેલા નંબરે. તો 6, 1 અને 2. હવે જોજો પી શરતી ક્યુ, આર શરતી એસ, પી વિકલ્પન આર, તેથી ક્યુ વિકલ્પન એસ. તો આ ક્યુ અને એસ એને આપણે ચોથા નંબરે અહીંયા ફલિત કરી શકીએ. તો ડબલ્યુ વિકલ્પન બી, જેની આપણે જરૂર હતી અને જે સીડીના નિયમ પ્રમાણે અહીંયા નિષ્પન્ન થઈ જાય છે. તો હું અહીંયા ડબલ્યુ વિકલ્પન બી લખીશ. હવે આ ડબલ્યુ વિકલ્પન બી મેં ક્યાંથી લાવ્યું? તો કે 6 નંબર, 1 નંબર અને 2 નંબર. તો લખો 6, 1 અને 2 નિયમ સીડીનું. તો લખો સીડી. ચાલો આટલું થઈ ગયું. હવે 8મા નંબરે આવો. હવે આપણે જરૂર છે કોની? ડીની. તો ડી વિધાનને આપણે શું કરીશું? નિષ્પન્ન કરીશું. તો ડી તો આ રહ્યું. સિમ્પના નિયમ પ્રમાણે ડીને નીચે મૂકી દો. કેવી રીતે આવ્યું? તો કે સિમ્પ પી સમુચય ક્યુ, તેથી પી અથવા તેથી ક્યુ. ક્યુને તે આપણે નિષ્પન્ન કર્યું હતું પણ પીની જરૂર હતી. પીમાં ડી છે તો ડીને આપણે નીચે નિષ્પન્ન કર્યું. હવે ડીને કયા આધાર વિધાન પરથી? 4 નંબર લખો 4 નિયમ. તો કે સિમ્પનો લખી દો સિમ્પ. ચાલો આટલું થઈ ગયું. હવે 9 નંબરમાં આવશું. શું કરીશું? ડી આવી ગયો છે, ડબલ્યુ વિકલ્પન બી આવી ગયું છે. ઓકે, તો આપણે આ ડી સમુચય ડબલ્યુ વિકલ્પન બીને પહેલાં આપણે ભેગું કરીશું કોંજના નિયમ પ્રમાણે. તો ચાલો ડી સમુચય કૌંસમાં ડબલ્યુ વિકલ્પન બી. હવે આ ડી સમુચય ડબલ્યુ વિકલ્પન બીને મેં સમુચયથી કેમ જોડ્યું? કયા નિયમ પ્રમાણે? તો કે આપણી જોડે એક નિયમ છે કોંજનો. એમાં છે પી ક્યુ, તેથી પી સમુચયને ક્યુ. પી વિધાન આવી જાય, ક્યુ વિધાન આવી જાય તો બંનેને તમે સમુચયથી જોડી દો. તો જો આપણું પી વિધાન, આપણું ક્યુ વિધાન, પછી બંનેને આપણે સમુચયથી જોડી દીધા. હવે ચલો ડી વિધાન ક્યાં છે? 8 નંબરમાં છે. લખો 8 નંબર. ડબલ્યુ વિકલ્પન બી 7 નંબરમાં લખો 7 નંબર. નિયમ કોંજનો લખી દો કોંજ. ચાલો હવે શું કરીશું? તો કે હવે આ આખું વિધાન લો અને એની પાછળ વિકલ્પન અને નિષેધ એ મૂકી દો. કારણ કે આ એડનો નિયમ છે અહીંયા, એટલા માટે. તમને ક્યાંથી ખબર પડી? તો વિકલ્પન પછી જે વિધાન હોય, એકલું વિધાન હોય તો એડનો નિયમ જ આવે. ચાલો હવે 10મા નંબરે આવો. શું કરીશું? ડી સમુચય કૌંસમાં ડબલ્યુ વિકલ્પન બી વિકલ્પન નિષેધ એ. હવે જો આ આખું વિધાન ક્યાં છે? 9મા નંબર. લખો 9 નંબર. અને આ વિકલ્પન એ કઈ જગ્યાએ? કોઈ જગ્યાએ નથી, પણ એડના નિયમ પ્રમાણે તમે એને એડ કરી શકો. તો નિયમ એડનો નિયમ જે આપણે અહીંયા લખી દીધું છે. જો દાખલો થોડો લોંગ છે કારણ કે સીડીનો નિયમનો ઉપયોગ થાય છે અને સીડીનો નિયમ તો આપણને પરસેવો લાવી દે છે. કેમ કે નિયમ એવો છે, એમાં 4 વિધાનો છે ને એટલા માટે તકલીફ પડે છે. ડોન્ટ વરી. પણ થોડું બીજું પરીક્ષાની અંદર ખાસ સીડીનો નિયમ લગભગ નહીં જ હોય તો પણ તમે થોડું ચેક કરી લેવું. ઓકે, ચાલો મળીએ આપણે આગળના નેક્સ્ટ વિડીયોમાં 35મા નંબરની રૂપલક્ષી સાબિતી ઉપર.